એટલે આ હુઈ જવાના ટાઈમે આખું ગામ જાગે છે, એટલે એમ લાગે છે કે કંઈક નવા જૂની અહીંથી થવાની છે. અને પછી ભાજપની સરકાર આપણા બધાના મતથી ચૂંટાય તો તાલુકા પંચાયતથી લઈ અને ઠેઠ ઉપર સુધી એવા એવા માણસો ચૂંટાવા માંડ્યા છે કે જે માણસો ખરેખર સમાજમાં કોઈ કામમાં આવતા નથી. ક્યાંય સમાજમાં એનો કોઈ એવો મોભો નથી પડતો, અથવા એવા કોઈ ગંભીર પ્રકારના નેતાઓ નથી. એટલે પહેલી સમસ્યા એ થઈ છે આખા ગુજરાતમાં કે સારો માણસ નેતા તરીકે વધ્યો જ નથી કોઈ. જે કાંઈ હાવ ઉતારમાં ઉતાર હોય, બોગસમાં બોગસ હોય, કરુબાજ હોય તો લઈ લેવું, ખાઈ જવું, કટકી કરી લેવી, ખિસ્સા ભરી લેવાની માનસિકતા વાળા હોય, એ જ બધા નેતામાં વધ્યા છે. નહીં એટલે એ પ્રશ્ન છે ને, આ ભાજપ વાળાએ ચૂંટણીઓ જીતવા માટે યુપી બિહારના લોકોના અહીંયા મતદાર યાદીમાં નામ નાખ્યા છે, તો કાલ તો ગામના સરપંચ બની જાય તેજ બહાદુરસિંહ. શું કરવાનું તમારે? આ ઈના દર વર્ષે આવ્યા જાય છે, દર વર્ષે. અને એક લેવલે તો એવું થઈ ગયું છે કે હવે તો આ વખતે ભાજપમાંથી ઉભો હોય, આવતી વખતે કોંગ્રેસમાંથી ઉભો હોય. જે નેતા અમારા જન્મ પહેલા હતા એ નેતાઓએ સમાજની વાત સાંભળી હોત, ખેડૂતોની વાત સાંભળી હોત, ખેતી મજૂરી કરતા માણસોની, પશુપાલન કરતા માણસોની, મજૂરીઓ કરતા માણસોની વાત જો સાંભળી હોત અને થોડુંક સારું કામ કર્યું હોત તો અમારે આ કઈ આવવાની જરૂર નહોતી. હું તો પોલીસમાં કોન્સ્ટેબલ બની ગયેલો. ભાજપના ધારાસભ્યનું વિધાનસભામાં કંઈ ઉપસતું નથી, રાજ્ય સરકારમાં કંઈ ઉપસતું નથી. એમને માત્ર આંગળીઓ ઊંચી કરવા માટે રાખવામાં આવી છે. આ વાત હું નથી કહી રહ્યો, પણ અલંગમાં ગોપાલ ઇટાલિયાએ સભામાં કહ્યું. તેમણે કહ્યું કે એમની પાસે કોઈ વિઝન નથી. ભલે તેઓ ધારાસભ્ય બની ગયા હોય, પણ લોકો માટે વિચારવાની તેમની શક્તિ નથી અને ઉપરનું માળ ખાલી છે. ઉપરથી જેટલું કહેવામાં આવે છે એટલું જ તેઓ કરે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેણી પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ અલંગની સભામાં ગોપાલ ઇટાલિયાએ ભાજપા ઉપર કેવા ચાપકા માર્યા. આમ તો આ હુઈ જવાનો ટાઈમ છે ગામડામાં. 9 વાગે તો લગભગ માણસો હુઈ જાય, પછી કેટલાક છોકરા વોટ્સએપ ઉપર નાઇટ પાળીમાં લાગેલા હોય, એ જાગતા હોય, બાકી બધા તો હુઈ જ જાય આમ તો. એટલે આ હુઈ જવાના ટાઈમે આખું ગામ જાગે છે, એટલે એમ લાગે છે કે કંઈક નવા જૂની અહીંથી થવાની છે. નકર તો હુવાના ટાઈમે હુઈ જાય, પણ તમે જાગો છો એટલે કંઈક પીડા હશે, કંઈક વેદના હશે, કંઈક રજૂઆત હશે, કંઈક આશા હશે આમ આદમી પાર્ટી પ્રત્યે કે આ લોકો કંઈક કરશે. દોસ્તો, આ સમય આવ્યો છે બદલાવ લાવવાનો, નાના પાયે બદલાવ લાવવાનો સમય છે. અને આ બદલાવ લાવવો શું કામ છે એનો જો દાખલો દેવો હોય તો માત્ર 2 જ મહત્વના મુદ્દા છે. એક, જેમ રાજુભાઈએ વાત કરી કે રાજકારણમાં કોઈ હારો માણા વધવા નથી દીધો ભાજપે. દરેક જ્ઞાતિની અંદર પહેલા આબરૂદાર માણસો હતા, જવાબદાર માણસો હતા અને એવા નિષ્ઠાવાન માણસો હતા કે ચૂંટણી હારી જાય તો એ પક્ષ ન બદલતા, ખોટું ન કરતા, સમાજને ખોટી દિશામાં ન લઈ જતા, 2 જ્ઞાતિને ઝઘડો ન કરાવતા, કંઈક થઈ ગયો હોય ઝઘડો તો એને સોલ્યુશન લાવવાનું કામ કરતા કે ભાઈ જે ઘટના બની છે એમાંથી બહાર કેમ આવવું. એવા નેતાઓ આખા ગુજરાતમાં હતા. અને પછી ભાજપની સરકાર આપણા બધાના મતથી ચૂંટાય તો તાલુકા પંચાયતથી લઈ અને ઠેઠ ઉપર સુધી એવા એવા માણસો ચૂંટાવા માંડ્યા છે કે જે માણસો ખરેખર સમાજમાં કોઈ કામમાં આવતા નથી. ક્યાંય સમાજમાં એનો કોઈ એવો મોભો નથી પડતો, અથવા એવા કોઈ ગંભીર પ્રકારના નેતાઓ નથી. એટલે પહેલી સમસ્યા એ થઈ છે આખા ગુજરાતમાં કે સારો માણસ નેતા તરીકે વધ્યો જ નથી કોઈ. જે કાંઈ હાવ ઉતારમાં ઉતાર હોય, બોગસમાં બોગસ હોય, કરુબાજ હોય તો લઈ લેવું, ખાઈ જવું, કટકી કરી લેવી, ખિસ્સા ભરી લેવાની માનસિકતા વાળા હોય, એ જ બધા નેતામાં વધ્યા છે. આ પહેલી મોટી સમસ્યા છે. અને એનાથી બીજી મોટી સમસ્યા કે નેતા બનીને તો બહુ ફરે છે. અમે તો વિરોધ પક્ષમાં છીએ, નાના માણસો છીએ, એટલે અમારું તો કાંઈ બહુ ચર્ચાનો વિષય નથી. પણ ભાજપના નેતા બનીને ફરનારા લોકોની સંખ્યા ઓછી નથી. પણ તાલુકા પંચાયતથી લઈને વિધાનસભા સુધી એકેય નેતાનું કાંઈ હાલતું જ નથી. એ મેં નજરે જોયેલી બાબત છે. એક તો હારા માણા નથી અને જે છે એનું હાલતું નથી.
આ બે પ્રશ્નો હોવાના કારણે બાકીના બીજા 100 પ્રશ્નો પેદા થયા છે. ખેતીના, ખેતી મજૂરીના, વેપારના, રોજગારના, સિંચાઈના પાણીના, પીવાના પાણીના, શિક્ષણના, રોડ રસ્તાના, બસના, દવાખાનાના તમામ પ્રશ્નો એટલે ઉભા થયા છે. ખારો માણસ નેતા નથી ને જે નેતા છે એનું કઈ હાલતું નથી. હવે નેતાનું કઈ હાલે જ નહીં તો આપણી વાત લઈને જવું કોની પાસે? આપણે તો સમાજમાં વ્યવસ્થા એવી બની છે કે ગામમાં કે કુટુંબમાં કે નાતમાં કઈ પ્રશ્ન બને તો નેતાને જઈને લોકો કહેતા હોય કે ભાઈ અમારે આ પ્રશ્ન બન્યો છે. નેતા ઉપર વાત કરે. એમ 50 પ્રશ્નો લઈ જાવ તો 20-25 પ્રશ્નોનું નિરાકરણ આવતું હોય. આવી રીતે સમાજ હાલ્યા કરતો હોય. આખા ગાંધીનગરમાં મેં વિધાનસભાના આખા મહિનાનું સત્ર એટેન્ડ કર્યું. એમાં મેં હાજર હતો. એક પણ ધારાસભ્યનું, એક પણ મંત્રીનું હોના નાકા જેટલું ન્યા વજન પડતું નથી. આ મેં નજરે જોયેલી વાત છે. અને આખા ગુજરાતની તમામ સભાઓમાં જઈને ગામડે ગામડે મેં આ વાત કરી છે કે અહીંયા જે પોળા થઈને હાલે છે ને એનું ન્યા કાંઈ હાલતું નથી. આ વાત ગામડે ગામડે કીધી છે. એકેય ભાજપ વાળાએ જાહેરમાં એમ નથી કીધું ગોપાલ ઇટાલિયા ખોટું બોલે છે, અમે કયો એવું કરાવી દે, અમારું બધું હાલે છે, બોલો શું કરવું છે. કોઈએ મને હામી ચેલેન્જ નથી મારી. 50 વખત મેં એમ કીધું કે આનું કાંઈ નથી હાલતું, આ બધા ખાલી ફોટા પડાવવા વાળા જ છે. કોક તો કેવો જોઈએ ને લાઈવ કા માલ શું કરાવવાનું, ઉભા ઉભા ન કરાવી દો કેજે. કોઈએ મને લલકાર્યો નથી. શું કામ? કે એક પટાવાળાની બદલી એકથી થાય નહીં ને એટલા હાવ ફોટાવાળા ઓઠા બેહાડેલા છે. હું તમને એવી વિનંતી કરવા માટે આવ્યો છું કે અમને તમે એક તક આપો. અને આ નાની ચૂંટણી છે, આમાં કઈ સરકાર ન બદલાઈ જાય, સરકાર એની જ રહે. પણ નીચેના સ્તર ઉપર નવા માણસો આવે, ભણેલા માણસો આવે, યુવાન માણસો આવે, કાંઈક કરવાની ધગશ વાળા માણસો આવે તો ઘણું કામ થઈ શકતું હોય છે. ઘણું નવું નવું આવે, નવા નેતા, નવા વિચાર, નવી દિશા, નવી રજૂઆત, ઘણું થઈ શકે. આ ઈનાઈ દર વર્ષે આવ્યા જાય છે, દર વર્ષે. અને એક લેવલે તો એવું થઈ ગયું છે કે હવે તો આ વખતે ભાજપમાંથી ઉભો હોય, આવતી વખતે કોંગ્રેસમાંથી ઉભો હોય. તાલુકા જિલ્લા પંચાયતની હાલત તો એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે ચૂંટણીઓમાં કોઈ સારો માણા વધ્યો નથી. એટલે ઈનાઈ હાટા તાલુકા દીઠ મથ્યા કરતા હોય, મથ્યા કરે. પોતપોતાના તાલુકામાં બધાને ખબર છે કે જે 7-8 જણા નેતા છે ઈનાઈ 30 વર્ષથી નેતા છે. ઘડીક આ પાર્ટીમાં જાય, ઘડીક આ પાર્ટીમાં જાય, ઘડીક નારાજ થાય, ઘડીક છે કે મારો સમાજ નારાજ છે ને એવા બધું કરીને ગમે એમ કરીને સત્તામાં આવી જાય, પછી ભેગા મળીને બધા ખાજા કરે. આ પરિસ્થિતિને બદલવા માટે હું તમારી પાસે વિનંતી લઈને આવ્યો છું કે અમારા ઉમેદવારોને એક વખત તમે આશીર્વાદ આપશો, ઝાડુનું બટન દબાવીને તક આપશો તો ઘણું સારું કામ આપણા આખા ગુજરાતમાં થઈ શકે તેમ છે. સરકારને બધી ખબર છે કે કેટલું કામ કરી શકાય તેમ છે, પણ એને કરવું નથી. એનો તમને એક દાખલો આપો કે અત્યારે આ ટેકનોલોજી આવી છે, એઆઈ આવ્યું છે, બધા યુવાનો વાપરતા છે, ઘણા બધા દેખાય છે યુવાનો. એટલે એઆઈ આવ્યું, એમાં છોકરાઓ ફોટા બનાવે છે, વિડીયો બનાવે છે, એમાં ગીત બનાવે છે, ઘણું બધું એઆઈ નો ઉપયોગ થાય છે. ચેટ જીપીટી છે, ઓપન એઆઈ છે, જેમિની એઆઈ છે, આવા બધાના મોબાઈલમાં હશે. એઆઈ આવવાથી માણસના જીવનની અંદર વધુને વધુ સરળતા કેમ ઊભી કરી શકાય એ બધાને ખબર છે, પણ સરકાર એનો ઉપયોગ લોકો માટે નહીં કરે. સરકારને તમે દિશા જોવો કે ભાજપનો સભ્ય બનવું હોય તો ટેકનોલોજી છે, મિસકોલ મારો ને સભ્ય બની જાવ. પણ તમારે મિસકોલ મારવા આવકનો દાખલો ઘરે નહીં આવે કે હું મિસકોલ મારું, મારું નામ ગોપાલભાઈ ઇટાલિયા, ગામ અણિયાળી, મને તમે આવકનો દાખલો કઢાવો છે, મોકલી દેજો, મારી આવક આટલા રૂપિયા છે, અને તમને વધુ લાગતો ઘરે આવીને જોઈ જાજો. એવું નહીં થાય. ટેકનોલોજીનો ઉપયોગ એની પાર્ટી માટે કરે છે, એની ટેકનોલોજીનો ઉપયોગ જનતા માટે નહીં કરે. હાથ બારમાં ઇન્ટરવ્યુ પડાવી હોય તો ધક્કા ઉપર ધક્કા, ધક્કા ઉપર ધક્કા, ધક્કા. આપણી જમીન, આપણા બાપ દાદાની જમીન આપણા છોકરાના નામે કરવી હોય, ભાઈઓ ભાગ પાડવા હોય, બહેનોનું નામ કમી કરવું હોય, વારસાઈ કરવી હોય, વેચવી હોય, દસ્તાવેજની નોંધણી કરાવવી હોય, એટલા ધક્કા, એની કોઈ સીમા નહીં. અને પૈસા આપો તો કામ થાય, નકર નોંધ રદ થાય. આપણી જમીન આપણા છોકરાના નામે ચડાવો તોય નોંધ રદ થઈ જાય. શું કામ? ઈ ધરમ પૈસા નથી દીધા. એટલે ટેકનોલોજી આવી છે, તમે એવું કેમ નથી લાવી શકતા કે મોબાઈલમાં બેઠો બેઠો બાપો છે જેના નામની જમીન હોય, એ ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને પોતાના છોકરાનું નામ ટાઈપ કરીને ઓકે માર દે, હવે જમીન માર છોકરાની. ઓલી બાજુ મામલતદારના કોમ્પ્યુટરમાં બતાવવા માંડે કે અણિયાળી ગામમાંથી ગોપાલભાઈ એની જમીન છોકરાના ખાતે ચડાવવાની અંદરથી એન્ટ્રી પાડી છે, ઓલી વાર મામલતદાર ઓકે કરી દે, ન થઈ જાય.
તેમ બધા વિચારીને કયો થાય કે ન થાય આવું? ભાજપનો સભ્ય બનવું હોય તો બધું ઓનલાઈન. એની ટેકનોલોજી જનતા માટે નહીં વાપરે. શું કામ? કે તમને ટેકનોલોજી આપી દે, તમારું કામ સરળ થઈ જાય, સારી રીતે થઈ જાય, અને તમે કામ કરીને વહેલા ફ્રી થઈ જાવ તો વળી કઈક નવું ગોતો. એના કરતા લાઈનમાં ઉભા રહ્યો તો એમના લાઈનમાં હાંક્યા રાખે. અમે તમને એટલી જ વાત કહેવા માટે આવ્યા છીએ. મારે મોડું થઈ ગયું, ઘણી વાત કહેવી છે, પણ હવે પાછું આથબમાં વધારે મોડું થઈ જાય તો પછી તો પોગવામાં ટાઈમ લાગશે. અને ચૂંટણીમાં તો એવું થાય છે કે બધાનો આગ્રહ હોય, કાર્યક્રમ પૂરો થાય કોક 5 મિનિટ ફોટા પાડે, કોક ચા પીવા લઈ જાય, કોક દર્શને લઈ જાય. એટલે નિર્ધારિત કાર્યક્રમ 1 કલાકનો હોય, પણ પૂરો થાય ત્યારે 2.5 કલાક થઈ ગઈ હોય. અને અત્યારે આપણે એમાં કોઈને ના પાડવાની આવતી નથી, પણ એમાં છેલ્લે વાળા હોય ને એનો વારો કપાઈ જાય. હાવ એને ટાઈમ આપ્યો હોય 10 વાગ્યાનો, 12 વાગ્યા પહેલા નવરા ન થાય. એટલે મારે ઘણી વાત કરવી છે, પણ ટૂંકી વાત એટલી જ છે કે જનતા જરાક પોતાનો આત્મા જગાડે. અમે બધા એવા માણસો છીએ કે જે નવી પેઢીના યુવાનો છીએ. હું પોતે, ઈસુદાન, અમારા ચૈતરભાઈ, પ્રવીણ રામ, આ બધા એવા માણસો છે કે જે અતિ સામાન્ય પરિવારમાં જન્મેલા માણસો છે. અમારા કોઈના ખાનદાનમાં કોઈ નેતા નથી. મારા કુટુંબમાં કોઈ દી કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય નથી, આખા ઇટાલિયા પરિવારમાં. આ હું પહેલો એવો માણસ છું જે આ રવાડે ચડ્યો અને હાલ્યું ખરું. શું કામ અહીંયા આવવું પડ્યું? કે જે નેતા અમારા જન્મ પહેલા હતા, એ નેતાઓએ સમાજની વાત સાંભળી હોત, ખેડૂતોની વાત સાંભળી હોત, ખેતી મજૂરી કરતા માણસોની, પશુપાલન કરતા માણસોની, મજૂરીઓ કરતા માણસોની વાત જો સાંભળી હોત અને થોડુંક સારું કામ કર્યું હોત તો અમારે આ કઈ આવવાની જરૂર નહોતી. હું તો પોલીસમાં કોન્સ્ટેબલ બની ગયેલો. એ મજાની સિસોટીઓ મારતો જાત, દંડો પચાડતો જાત, જે દેતા હોય લેતો જાત ને આગળ વધતો જાત. બીજું ના પોલીસની નોકરીમાં હોય હું. આપણે ક્યાં ક્રાઇમ કંટ્રોલ કરવો છે, ગુંડા નાબૂદ કરવા છે? દે એનું લેવાનું, ન દે ને 2 ધોકા મારવાનું. નોકરી બીજી શું હોય? અને હું હતો એવો કોન્સ્ટેબલ, પણ મેં એ કામ નથી કર્યું. મેં નક્કી કર્યું કે સમાજની અંદર બદલાવ લાવવા માટે હું મારું યોગદાન આપીશ. અને તે દિવસે એટલી નહોતી ખબર કે ધારાસભ્ય બની જશું, પાર્ટી પ્રમુખ, કાંઈ બુદ્ધિ ન મળે. પણ મનમાં એક દાજ હતી કે આ વ્યવસ્થાને અમારે બદલવી છે, ચાહે જે કરવું પડે કરશું, પણ વ્યવસ્થા બદલીને રહીશું. હું જે દિવસે રાજનીતિમાં આવ્યો ત્યારે મને આમ આદમી પાર્ટી બેમાંથી એકને કોઈ નહોતું ઓળખતું. કામ કરતા ગયા, અવાજ ઉઠાવતા ગયા, બોલતા ગયા, નિષ્ઠાથી, પ્રમાણિકતાથી, હિંમત રાખીને કામ કર્યું. તો વિસાવદર ભેસાણની જનતાએ આખી સરકારની સામે મને ધારાસભ્ય બનાવીને મોકલ્યો ગુજરાતમાં. આખી સરકાર લાગી ગઈ. અને એટલે મારું એટલું જ કહેવું છે કે નવી પેઢીના યુવાનો રાજનીતિમાં આવે, ભણેલા ગણેલા યુવાન, ઉત્સાહી, ઉર્જાવાન. એવું જો તમે ઈચ્છતા હો તો એક વખત અમારી આમ આદમી પાર્ટીને ઝાડુના નિશાન ઉપર મત આપી અને ચૂંટણી જીતાડો, એવી હું તમને વિનંતી કરું છું. કેમ કે જ્યાં સુધી આમ આદમી પાર્ટી છે ત્યાં સુધી નવા યુવાનો આવતા રહે છે. ભાજપ કોઈ નવા માણસને અંદર નહીં આવવા દે. કોંગ્રેસના તો પોતાના જ ઠેકાણા નથી કે કોઈને આવવા દે કે આવે, કે એની તો વાત કર્યા જેવું નથી. હારો માણસ, નવો માણસ, ભણેલો માણસ રાજનીતિમાં આવી જ નહીં એકે તો સમાજના પ્રશ્નોને વાચા કોણ આપશે? ચૈતર વસાવા હતા જ હોશિયાર, ભણેલ ગણેલ યુવાન બધુંય. કેમ ભાજપને ન મળ્યા? કેમ કોંગ્રેસને ન મળ્યા? કેમ કે એમને જરૂર નથી. જરૂર આમ આદમી પાર્ટીને છે. કેમ કે આમ આદમી પાર્ટી આપણા જેવા આમ લોકોની બનેલી પાર્ટી છે, આપણા જેવા માણસોથી બનેલી પાર્ટી છે. ગોપાલભાઈ હતા હોશિયાર, કોને ગોત્યા? કેજરીવાલે. ઈસુદાનને કોને ગોત્યા? કેજરીવાલે. બ્રિજરાજ સોલંકીને કોણ ગોત્યા? આવ્યું કેજરીવાલ. નવા માણસ, યુવાન માણસ જો રાજનીતિમાં આવે તો અને તો જ લોકોનું ભલું થાય. ઘણી લાંબી વાત મારે કેવી છે, પણ હાવ હવે હું ટૂંકું રાખું છું, કેમ કે મને જવાની ઉતાવળ છે. વળી ન્યા કોક પછી ઠપકો આપે નહીં મને. હું તમારા બધાની માફી માંગુ છું કે આવ્યો મોડર્ન, પાછો જાઉં છું વહેલો. એટલે 2 બાબતની હું ક્ષમા યાચના કરું છું. પણ આશીર્વાદ અમારા બધા ઉમેદવારોને. અમારા નરસિંહભાઈ તો જૂના જાણીતા છે, લાભુબેનને તો 5 વર્ષના અનુભવી થઈ ગયા પાછા. એટલે લાભુબેનને તમારો મત મળે. અમારા બીજા આગેવાન લાવો તો, મારા આગેવાન ભાઈ શ્રી જયપાલસિંહ ગોહિલ હવે અલંગમાં તો કે છે મત જ ઘટી ગયા, 200 જ વધ્યા. તો કેટલા ખોટા નાખ્યા છે વિચાર કરો. આટલા વર્ષ સુધી હાસા 200 જ હતા, આટલા વર્ષ સુધી કોણે નાખ્યા એ મત? વિચાર તો કરો કે કેમ હાલે બધું. નહીં એટલે એ પ્રશ્ન છે ને, આ ભાજપ વાળા એ ચૂંટણીઓ જીતવા માટે યુપી બિહારના લોકોના અહીંયા મતદાર યાદીમાં નામ નાખ્યા છે. તો કાલ તો ગામના સરપંચ બની જાય તેજ બહાદુરસિંહ. શું કરવાનું તમારે? કેવી રીતે એની પાસે કામ કરવાનું? સર મેરા ये दाखला कटाना है, तो કે દાખલા નહીં નીકળેગા. આવું થઈ જાય આમાં તો.
વિચારો કે એને તમે સમજો તો ખરા કે કેવા ધંધા કર્યા છે. એટલે અમારા જયપાલસિંહ ગોહિલ, મીરાબેન મકવાણા અને બાબુભાઈ તો છે જ આપણા જૂના જાણીતા હોટ ફેવરિટ, આ બધા ભણેલ ગણેલ યુવાનોને તમે આશીર્વાદ આપો એવી મારી લાગણી વ્યક્ત કરું છું. ગોપાલ ઇટાલિયાએ જે રીતે પોતાની વાત કહી છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. ત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.